તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. આજ સવારમાં મોર્નિંગ થઈ ગયું છે અને શું કહેવાય, ધીમે ધીમે તમારો શું કહેવાય સપોર્ટ એ સારો મળતો જાય. અમને આમ સપોર્ટ કરતા રહેજો. તો આ છે મારા પપ્પાની ગાડી જે ડેઈલી મુન્નાથી વેરાવળ જાય છે. તમારે જવું હોય તો કોન્ટેક કરજો. બસ આવું ને આવું છે આજના દિવસનું ડેઈલી બસ રૂટીન આપણે ચાલુ રાખશું તો તમને મજા આવશે આગળ. આપણે મોર્નિંગમાં સુરત દાદાને તો લેવા જ પડે. આમાં સવારમાં કેવા મસ્ત સુરત દાદા ઉગી ગયા છે. જો મિત્રો, આ તો બહુ જ મસ્ત છે. ચાલો મિત્રો, આગળ આપણે મળશું. કન્ટિન્યુ બના રહેજો તમે. આ ઓફિસનું કામ જો અત્યારે અમારે ચાલુ છે. પોસ્ટ ઓફિસનું કામ છે. ધીમે ધીમે શું કહેવાય કરતા જાય. હું અને મારા મિત્ર કેયુરભાઈ આવ્યા ઓફિસના કામેથી. પોસ્ટ ઓફિસ ઓફિસ પોસ્ટ ઓફિસ છે. ચાલો આપણે બધી કામકાજ કરી નાખીએ અત્યારે. આજ અમારા કેયુરભાઈ છે ને પોસ્ટ ઓફિસનું કામ લઈને બેઠી ગયા છે. જે બી વાળા તેને પોસ્ટ ઓફિસનું કામ કરે. બોલો, આ દિવસો આવી ગયા છે. હવે શું કરું આમાં? ભૂખ્યા તે રહ્યા, 1 વાગી ગયો, ભૂખ લાગી. આવું છે બધું અમારું કામનું. અત્યારે બપોર પડી ગયા કામગીરી કરવામાં. ચાલો મિત્રો, સોડા પીવી તો આવી જાઓ બધાય. પોસ્ટ ઓફિસમાં કામ પતાવીને તો થાકી ગયા છે. આ ભાઈને લીંબુ સોડા પીવા આવ્યા છે અમારે. ચાલો તમારે પીવી હોય તો. પોસ્ટ ઓફિસમાં કામ કરી કરીને થાકી ગયા. ચાલો મિત્રો, તો અત્યારે શું કહેવાય ગઢડા આવી ગયા ઇમરજન્સી એક કામકાજમાં. અત્યારે હવે અમારે લઈ કે નાસ્તો પાણી કરી આવીએ આપણે. આટા મારવા જાય. હા, બાપુએ ચશ્મા વસમાં મારી લીધા. ચાલો બાપુ, જવા દો. બીજું પેલો અર્જુન બોલાવે. હા બોલાવે, એને આવવું છે. આ જયંતિભાઈ છે અમારી સાથે. મને લાગેશભાઈ છે, યુવરાજી. અમે ઇમરજન્સી કામ માટે આવ્યા છીએ. એમાં શું છે કે અમારી ગાડી બહુ તાલાડા બાજુ છે. હવે ગાડી આવશે રાતે 7 વાગે. કઈ નક્કી નથી થતું કેટલા વાગે તેમ. એ બાપા નાખી દીધું. મિત્રો, આપણે ગઢડા પહોંચી ગયા. હવે સામાન ઉતારવામાં તો જે વાર લાગી, પણ જો ગઢડા પહોંચી ગયા. ધીમે ધીમે જઈશ. અત્યારે જઈશ પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવી તો હાલો. અમે બધા અમારો સ્ટાફ રેકડી છે પાણીપુરીની. ચાલો ખાવી તો મળો. મિત્રો, કેમ છો? તો આપણે આગળ શું કહેવાય પાણીપુરી ખાવા ગયા હતા, ગઢડાની પાણીપુરી. પછી ત્યાંથી વહી આવ્યા એસએસમાં. અને અમારું એસએસ છે. અત્યારે અમે શું કહેવાય કામે આવ્યા છીએ. હજુ વાર લાગશે થોડી. આજે થોડુંક મોડું થઈ જશે. તો આજનો શું કહેવાય બ્લોગનો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં કહી દેજો, કમેન્ટ કરી દેજો. ને આપણે આ બ્લોગને એન્ડ કરી આવ્યા. તો શું કહેવાય બધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
બરાબર, ને કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી કૃષ્ણ. તો મળીએ હવે નવા અને નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓકે.